જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ઉજ્જૈન નગરી કે જે મહાકાલ નગરી તરીકે પ્રખ્યાત છે. તો આજે આપણે ઉજ્જૈન નગરીમાં આવી ગયા છીએ અને ઉજ્જૈન નગરીના સાંદીપની ઋષિ એટલે કે મહર્ષિ સાંદીપની ઋષિના આશ્રમે આવી ગયા છીએ કે જ્યાં કૃષ્ણ ભગવાને, બલરામે, એના બાળ સખા સુદામાએ ત્રણેય જ્યાં વિદ્યાભ્યાસ કર્યો, જ્યાં 64 કળાઓ જ્યાં ભગવાને શીખી, એ જગ્યાએ આવી ગયા છીએ. તો આપણે આજે એ જગ્યાના હું તમને દર્શન કરાવીશ, સાથે સાથે મારી પાસે જે કંઈ પણ થોડી ઘણી એના વિશેની માહિતી છે એ પણ જણાવીશ. તો મિત્રો, મારી સાથે મારા વિડીયો બન્યા રહેજો. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને કોઈ પણ નવા વિડીયો આવે તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી રહે. તો ચાલો મિત્રો, આપણે સ્ટાર્ટ કરીએ, થોડા ઘણા એના વિશે ચર્ચા કરીએ. તો સાંદીપની હિન્દુ ધર્મના મહાકાવ્ય ગ્રંથ મહાભારત અને ભાગવત મહાપુરાણમાં વર્ણવેલ ઋષિ હતા. સાંદીપની ઋષિનો આશ્રમ અવંતી નગરી એટલે કે અત્યારનું ઉજ્જૈન શહેરમાં હતો. તે કાશ્ય નામના ઋષિના પુત્ર હતા. શ્રી કૃષ્ણ તેમજ તેમના મોટા ભાઈ બલરામ અને બાળ સખા સુદામાએ બાળપણમાં એમના આશ્રમમાં વિદ્યાભ્યાસ કર્યો હતો. ત્યારબાદ ભણી રહ્યા પછી ગુરુ દક્ષિણા માગો કહેતા સાંદીપનીએ પોતાના પ્રભાસના દરિયામાં ખોવાઈ ગયેલો પુત્ર માગ્યો. કૃષ્ણ અને બલરામે પ્રભાસ ગયા અને ત્યાંથી પંચજન્ય એટલે કે શંખાસુર નામના દૈત્યના કબજામાં રહેલ પુત્ર પુનર્દત્તને પાછો લાવી આપ્યો હતો. ઉજ્જૈન અવંતિકામાં સાંદીપની મુનિનો આશ્રમ હતો. તે જગ્યાએ હાલ એક મંદિર છે જેમાં ગુરુની આરસની પ્રતિમા આવેલી છે. સાંદીપની મુનિના આશ્રમમાં રહેતા વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાના સ્થાનને અંકપાદ કહેતા. આજે પણ ઉજ્જૈનનો એ વિસ્તાર જ્યાં આ આશ્રમ હતો તે અંકપાદના નામથી ઓળખાય છે. તો મિત્રો, આપણે આ જાણ્યું સાંદીપની ઋષિના આશ્રમ વિશે. હવે સાંદીપની આશ્રમ જ્યાં મહાજ્ઞાની સાંદીપનીએ હજારો ઋષિઓ, દેવો, રાજાઓ, બ્રાહ્મણો સહિત કૃષ્ણ, બલરામ અને સુદામાને પણ વિદ્યા આપી છે. હવે મહાકાલની નગરી ઉજ્જૈનની ભૂમિમાં કંઈક તો શક્તિ છે જેના વગર સ્વયં શિવજી, માતા હરસિદ્ધિ, કાળ ભૈરવ, સિદ્ધવટ એક જ સ્થાન પર ન હોય. આ પૌરાણિક સ્થળો તો ખરા જ, પણ આ ભૂમિ પર જગતના નાથ કાનુડાની પાઠશાળા પણ છે. ગુરુ પૂર્ણિમાનો અવસર દસ્તક દઈ રહ્યો છે ત્યારે જઈએ સાંદીપની આશ્રમે જ્યાં મહાજ્ઞાની સાંદીપનીએ હજારો ઋષિઓ, દેવો, રાજાઓ, બ્રાહ્મણો સહિત કૃષ્ણ, બલરામ અને સુદામાને પણ વિદ્યા આપી છે. વૈદિક સંસ્કૃતિનું આ પાસું તમે માર્ક કર્યું છે જેમાં જન્મથી અનેક વિદ્યા જ્ઞાનના ધારક ઈશ્વર અને ભગવાનના પણ ગુરુ છે. પરમાત્મા પોતે વિદ્યા પ્રાપ્તિ માટે ગુરુની પાઠશાળામાં આશ્રમમાં ગયા છે. નહીં તો કહો કે બાલ્ય વયમાં જ યશોદાને સંપૂર્ણ બ્રહ્માંડનું મુખમાં દર્શન કરાવનાર બાળ કનૈયાને વેદનું જ્ઞાન મેળવવા સાંદીપની ઋષિ પાસે જવાની શું જરૂર? અરે 14 વર્ષની કિશોર વયે કુરકંસનો વધ કરનાર મોહનને ધનુર્વિદ્યા મેળવવા સાંદીપની ઋષિ પાસે જવાની શું જરૂર હતી? તો કે આ જ તો સનાતન ધર્મનું સુંદર સત્વ છે. વૈદિક પરંપરામાં પરમાત્મા કરતાં પણ ગુરુને ઊંચો દરજ્જો આપવામાં આવ્યો છે. એટલે જ તો કબીરે કહ્યું છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપની ગોવિંદીઓ બતાય. એટલે કે શ્રી કૃષ્ણની વિદ્યાભૂમિ સાંદીપની આશ્રમના દર્શનથી વિશેષ દર્શન શેના હોઈ શકે? તો ચાલો આપણે દર્શન કરીએ. પૌરાણિક કથા અનુસાર દેવ અને દાનવો વચ્ચે થયેલા સમુદ્ર મંથનમાંથી નીકળેલા અમૃતના 4 બિંદુઓ પૃથ્વી પર 4 સ્થાને પડ્યા, જેમાં હરિદ્વાર, નાસિક, પ્રયાગ અને ઉજ્જૈન. એ અનુસાર અહીં પણ સિંહસ્થ કુંભ મેળો યોજાય છે. વળી ઉજ્જૈન સપ્તમોક્ષપુરીમાંનું એક નગર છે. હરસિદ્ધિ તેમજ ગઢકાલિકામાંની શક્તિપીઠ ધારણ કરી છે. તેમજ આ રાજા ભર્તુહરિની પણ સાધના ભૂમિ છે. વૈજ્ઞાનિક અને એસ્ટ્રોનોમિકલ વાત કરીએ તો ઉજ્જૈન પૃથ્વીના ગોળા પર કેન્દ્ર સ્થાને આવેલું છે. આવી ભૌગોલિક સ્થિતિને કારણે આપણા ઋષિ મુનિઓએ અહીંથી જ કાળગણનાની પ્રણાલી શરૂ કરી હતી, જે વિદેશીઓએ પણ અપનાવી છે. કહેવાય છે કે જ્યોતિષશાસ્ત્રનો ઉદ્ગમ જ અહીં થયો
છે. અને એથી આગળ વધીને કહીએ તો સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે કે મંગળ ગ્રહની ઉત્પત્તિ જ આ સ્થાનથી થઈ છે. પવિત્ર શિપ્રા નદીના કાંઠે વસેલા આ શહેર માટે કવિ કાલિદાસે એને પૃથ્વી પર પડી ગયેલો સ્વર્ગનો એક ભાગ કહ્યો છે. ઉજ્જૈનનું આટલું મહાત્મય જાણ્યા પછી અંદાજ આવ્યો ને કે આ કેટલી પાવરફુલ ભૂમિ છે અને જગતના નાથને સ્વયં ભણવા આવવું હોય તો શક્તિશાળી અને તત્વશાળી સ્થાન જોઈએ ને ભાઈ. કહેવાય છે કે દ્વારકાધીશ લગભગ 16 થી 18 વર્ષની વચ્ચે અહીં આવ્યા હતા. ગોપાલે મથુરાને અને માતા પિતાને ક્રૂર કંસના સકંજામાંથી છોડાવ્યા. પછી પિતા વાસુદેવને થયું કે અત્યાર સુધી દીકરાને કોઈ ગુરુ પાસે મોકલ્યો જ નથી. તે વિવિધ ક્ષેત્રોમાં પારંગત થાય એ સારું ગુરુકુળમાં જવું જરૂરી છે. પિતાની આજ્ઞા માનીને શ્યામ અને તેમના જ્યેષ્ઠ ભ્રાતા બલરામ સાંદીપની ઋષિના આશ્રમે આવ્યા. હવે હતા તો તેઓ જન્મથી જ પરમ જ્ઞાની, એટલે ગુરુ તેમને એક વખત શીખવતા અને બેઉ ભાઈઓને એ કળા આવડી જતી. તેઓ અહીં 64 દિવસ રહીને 14 શાસ્ત્ર અને 64 કળાઓ શીખ્યા અને ધર્મના આચાર્યોના કહેવા મુજબ કુરુક્ષેત્રમાં કહેલી ગીતામાં યોગેશ્વરે આ જ્ઞાન આપ્યું હતું. સ્વયં વિધાતા હોવા છતાં, નંદ વાસુદેવના પુત્ર હોવા છતાં કોઈ ગર્વ રાખ્યા વિના તેઓ ગુરુની સેવા કરતા, આશ્રમનું કામ કરતા અને પૂર્ણ સમર્પણ અને ભક્તિથી ગુરુ સાંદીપનીના આદેશનું પાલન પણ કરતા. આ આશ્રમમાં જ તેમની બ્રહ્મપુત્ર સુદામા સાથે મિત્રતા થઈ. હાલ અવંતિકા નગરીના અંકપાત રોડ પર આવેલ સાંદીપની આશ્રમના મુખ્ય દ્વારથી પ્રવેશ કરતાં જ ઉર્જા કંપન મહેસૂસ થાય છે. અનેક ઘેઘૂર વૃક્ષોથી આચ્છાદિત આ વિદ્યાસ્થળમાં પ્રાચીન સર્વેશ્વર મહાદેવ બિરાજે છે. તો અત્યંત પવિત્ર ગોમતી કુંડ પણ છે. ગુરુ સાંદીપની તેમજ કૃષ્ણ, બલરામ, સુદામાની મૂર્તિનું સંયુક્ત મંદિર છે ને અંકપટ, ધ્યાન સ્થળ અને અન્ય નાના મંદિરો પણ છે. સૌ પ્રથમ સર્વેશ્વર મહાદેવને પ્રણામ કરવા જઈએ અને એની કથા જાણીએ તો કહેવાય છે કે મૂળ કાશીના અત્યંત તેજસ્વી ઋષિ સાંદીપની અને તેમના પત્ની વિચરણ કરતાં કરતાં આ નગરીએ પધાર્યા હતા. ત્યારે અહીં ભયંકર દુકાળ પડ્યો હતો. જનતા ત્રસ્ત હતી. ત્યારે ગ્રામજનોએ સિદ્ધ ઋષિને જોયા અને આપદા ટાળવાની વિનંતી કરી. સાંદીપની મુનિ વૃક્ષની નીચે એક સ્થાન પર બિલીપત્ર મૂકી એના પર જળ ચડાવી સમાધિ લગાવીને બેસી ગયા. શિવ શંભુ મહર્ષિની ભક્તિથી પ્રસન્ન થયા અને મહાકાલ સ્વરૂપે તેમની સમક્ષ પ્રગટ થયા. સાંદીપનીએ ભોલેનાથને લોકોના દુઃખ દૂર કરવાની વિનંતી કરી. ત્યારે કૈલાસપતિએ વચન આપ્યું કે આ સ્થળ હંમેશા નવપલ્લવિત રહેશે, અહીં ક્યારેય અકાલ નહીં પડે અને એથી જ આ સ્થાન માલવા અંચલ નામે ઓળખાશે. આટલું કહીને શંભુ બાબા અંતર્ધ્યાન થઈ ગયા અને જ્યાં બિલીપત્રથી પૂજા કરાઈ હતી ત્યાં સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થઈ ગયું. ત્રેતાયુગમાં બનેલી આ ઘટના બાદ આજે પણ એ શિવલિંગ અહીં સ્થાપિત છે અને સર્વેશ્વર મહાદેવના નામે ઓળખાય છે. એક કથા કહે છે કે ગુરુ સાંદીપનીના પત્નીએ પણ જળ ચડાવીને શિવજીને પ્રસન્ન કર્યા હતા અને ભોળેનાથે વરદાન માગવાનું કહ્યું. ત્યારે ગુરુ ભાર્યાએ તેમના 7 મૃત પુત્રને જીવિત કરવાનું કહ્યું. એ વખતે ખુદ પાર્વતી પતિએ સાંદીપનીને અહીં આશ્રમ સ્થાપવાનું કહીને એ પણ જણાવ્યું હતું કે દ્વાપર યુગમાં 2 અત્યંત પ્રભાવી વિદ્યાર્થી તમારી પાસે જ્ઞાન મેળવવા આવશે અને તેઓ તમારા પુત્રોને પુનર્જીવિત કરશે. કેદારેશ્વરનું કહેણ સાચું પડ્યું. કૃષ્ણ અને બલરામ અહીં આવ્યા અને ગુરુ દક્ષિણા રૂપે તેમણે ગુરુના પુત્રોને નવજીવન આપ્યું. હવે ગોમતીકુંડની વાત કરીએ તો સ્વયં રણછોડરાયે પોતાના ગુરુના ધાર્મિક અનુષ્ઠાનો માટે ભારત ભૂમિની સમસ્ત પવિત્ર નદીઓનું જળ અહીં પ્રગટ કર્યું હતું. આજે હજારો વર્ષ બાદ પણ આ કુંડમાં જળ આવે છે અને ભક્તો એ પાવન જળનું આચમન લે છે. આશ્રમ પરિસરના મધ્યમાં ગુરુ સાંદીપનીનું મંદિર છે. એ સાથે જ કૃષ્ણ, બલરામ અને સુદામાની મૂર્તિ પણ છે. આ વિસ્તાર અંકપાટ નામે ઓળખાય છે. કહેવાય છે કે કનૈયો ગુરુએ શીખવેલા વિદ્યાસૂત્રો અહીં લખતો અને પાણીથી મીટાવતો. મંદિરનો માહોલ ગુરુ શિષ્ય વચ્ચેના પ્રેમ ભાવની પ્રતીતિ કરાવે છે.
આશ્રમ પરિસરમાં પ્રાચીન કુંડેશ્વર મહાદેવ પણ બિરાજમાન છે. તેમની સામે અદ્વિતીય સ્ટેન્ડિંગ નંદી બાબા પણ છે. તો મિત્રો, આ છે આપણો સાંદીપની ઋષિનો આશ્રમ અને એના વિશે મારી પાસે માહિતી હતી એ તમને કહી. હવે આપણે ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. આવજો, ટાટા, બાય બાય, હર હર મહાદેવ હર. અને હા, જો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. કમેન્ટ કરશો તો મને આગળ વધવાની પ્રેરણા મળશે અને તમને નવા નવા વિડીયો પણ હું સાથે સાથે દેખાડતી જઈશ. એટલે મિત્રો, કમેન્ટ અવશ્ય કરજો જેથી કરીને મને પણ મજા આવે અને તમને પણ મજા આવે. તો મિત્રો, ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.